ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત કરું છું। આજે હું તમારી સાથે ટિફિન કે બાળકોના લંચ બોક્સમાં ભરી શકાય એવી પનીરની ઇન્સ્ટન્ટ રેસીપી બનાવીશ। તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરી લઈએ। કેપ્સિકમ, ડુંગળી અને ટામેટાને આ રીતે મોટા પીસમાં કટ કરી લીધા છે। પનીરને પણ એ રીતે કટ કરી લીધું છે। હવે એકદમ ઇઝી અને ઇન્સ્ટન્ટ જે તમારા બાળકોને લંચ બોક્સમાં આપશો તો બહુ ખુશ થઈને એ લોકો ટિફિન ફિનિશ કરશે। હવે આપણે એમાં પનીર અને શાકભાજીને મેરિનેટ કરવાના છે। તો એક બાઉલમાં પનીર અને બધું શાક મિક્સ કરી દઈએ। હવે આપણે એમાં જે આપણા બેઝિક મસાલા હોય છે એ ઉમેરી દઈએ। ધાણા જીરું પાવડર છે, હળદર પાવડર છે, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું, લાલ મરચું પાવડર ઉમેરીશું, ગરમ મસાલો ઉમેરી દઈશું। હવે એમાં દહીં ઉમેરીએ। હવે આદુ અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું। લાસ્ટમાં મસ્ટર્ડ ઓઇલ ઉમેરીશું। હવે એને સરસ મિક્સ કરી લઈએ। આપણે સરસ મિક્સ કરી દીધું છે। હવે એને ઢાંકીને 2 કલાક સુધી રહેવા દઈએ। ફ્રેન્ડ્સ, આપણું પનીર અને કેપ્સિકમ, ટામેટાં અને ડુંગળી મેરિનેટ થઈ ગયું છે। હવે આની આગળની જે પ્રોસેસ છે એ કરી લઈએ। એક પેન લીધું છે, એમાં આપણે બટર ઉમેરી દઈએ। બટર મેલ્ટ થઈ ગયું છે। હવે આપણે આ મેરિનેટ કરેલું શાકભાજી અંદર ઉમેરી દઈએ અને પનીર પણ ઉમેરી દઈએ। થોડીક વાર માટે આપણે સતત ચલાવતા રહીશું, જેથી દહીં હોવાથી આપણું દહીં ફાટે નહીં। ગેસની ફ્લેમ હાઈ રાખીશું। આપણું પનીરમાં જે રહેલું પાણી છે એ સરસ ઉકળવા લાગ્યું છે। હવે ઢાંકી અને ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી અને 10 મિનિટ સુધી એને કૂક થવા દઈએ। 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું પનીર ટિક્કા મસાલા સરસ બનીને તૈયાર થઈ ગયું છે। હવે એમાં ધાણા ઉમેરી દઈએ। ફ્રેન્ડ્સ, હવે આપણે ધાણા ઉમેરી દીધા છે, એને સર્વિંગ બાઉલમાં સર્વ કરી દઈએ। કોઈ પણ એક્સ્ટ્રા તામઝામ વગર અને એકદમ ઇઝી અને સરળતાથી બનતી આ રેસીપી તમને કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।